ભારતીય જનતા પાર્ટીના માજી કોર્પોરેટર અમરોલી રંગનગર ખાતે રહેતા કિરણબેન પ્રજાપતિએ પોતાના નિવાસસ્થાને રોજરે મહિલા સેવા ટ્રસ્ટના નેજા હેઠળ આંખ માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજ્યો હતો, જેમાં આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી, જેનો અનેક લોકોએ લાભ પણ લીધો છે। નમસ્કાર દર્શક મિત્રો, G24 ન્યૂઝ ચેનલ ટીમ અત્યારે આવી છે ભારતીય જનતા પાર્ટીના માજી કોર્પોરેટર શ્રી કિરણબેન પ્રજાપતિ, જે અમરોલી રંગનગર ખાતે રહે છે। તેમને રોજરે મહિલા સેવા મંડળ દ્વારા તેમને એક ખૂબ જ સુંદર મજાનું એક ટ્રસ્ટનું આયોજન કર્યું છે। એને મેં આપને પહેલાં કહ્યું તેમ રોજરે મહિલા સેવા ટ્રસ્ટનું, તેના દ્વારા અત્યારે આંખના ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આવો આપણે મળીએ કિરણબેન પ્રજાપતિ। જી નમસ્કાર। નમસ્તે, હું રોજરે મહિલા સેવા ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ છું અને હું મારા વિસ્તારની અંદર કાયમ આવા કંઈક ને કંઈક કેમ્પ કરતી રહું છું કે હોસ્પિટલને કોઈ પણ લોકોને સેવા હોય તો એમાં હોય છે આયુષ્યમાન કાર્ડની સેવા છે, ઈ શ્રમ કાર્ડની સેવા છે કે વિધવા સહાય બહેનોને ફોર્મ ભરીને એમને પણ વિધવા સહાય આપીએ છીએ। અને આ વખતે મેં એક નવું વિચાર્યું કે ભાઈ આંખનું પણ એક કેમ્પ કરું, તો ફ્રીમાં મેં ફ્રી ચેકઅપ પ્લસ ફ્રી મોતિયાનું ઓપરેશન માટે મેં એક કેમ્પ રાખેલો છે, જે આણંદની અંદર શંકરા હોસ્પિટલ છે, ત્યાં અમે આ બધા વ્યક્તિઓને લઈ જવાના છીએ અને ફ્રીમાં ત્યાં 2 દિવસ રહેવાનું, ઓપરેશન અને ખાવા પીવાની બધી ફ્રીમાં અમે સુવિધા કરેલી છે। કેટલા સમય પહેલા આ રોજરે મહિલા સેવા તમે ચાલુ કરેલી? એ મારું 3 વર્ષથી ચાલુ છે મારું આ મંડળ, અને એનો મુખ્ય આશ્રય મારો આ જ હતો કે હું ઘણા બધી બહેનોને પણ જોતી અને અમારી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઘણી બધી યોજનાઓ છે કે જે યોજનાઓનો લાભ, જે યોજનાઓની ઘણા બધાને લોકોને ખબર નથી હોતી, એટલે પછી મેં એના માટે આ ટ્રસ્ટ ચાલુ કર્યું કે જેના કારણે મારા ટ્રસ્ટ દ્વારા હું મહિલાઓને જે કાંઈ અમારે સાહેબની યોજનાઓ બહાર પડી છે એ યોજનાઓનો અમે લાભ આપી શકીએ। કે ઘણી બધી યોજનાઓનું કોઈને જાણ હોતી જ નથી, એટલે અમારા ટ્રસ્ટ દ્વારા કે બધી બહેનોને અમે સરકારી લાભ અપાવી શકીએ, એ આશ્રયથી મેં મારા ટ્રસ્ટનું ઓપનિંગ કરીને આ બધી સેવાઓ મેં ચાલુ કરી મારા ટ્રસ્ટમાં। બહેનો અને મેમ્બરો હશે? મારી 200 બહેનો છે એની અંદર। હા, બધું સેવાનું કાર્ય કરે, સેવાનું જ કાર્ય બધું, અને ભવિષ્યમાં કંઈક મારે હજુ આગળ કંઈક કરવાની ઈચ્છા છે સાહેબની, જે કંઈ મને યોજનાઓનું મળશે એ માટે હું કરીશ પ્રયત્ન। માનનીય શ્રી વડાપ્રધાન શ્રી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન હેઠળ અમે જે અત્યારે જે વોર્ડમાં જે અત્યારે એક્સ કોર્પોરેટર શ્રી કિરણબેન પ્રજાપતિએ જે રોજડેનું આજે રોજરે ચેરિટેબલ ટ્રસ્ટનું મહિલા જે કેમ્પ આંખ નિદાન કેમ્પનો જે કાર્યક્રમ રાખ્યો છે, તેમાં અમે શ્રી વોર્ડના સાહેબ શ્રી મુકેશભાઈ દેસાઈ તથા વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તથા નાના મોટા ભાઈઓ બહેનો આજે જે કિરણબેને આજે જે મોતિયાના ઓપરેશન માટે અને આંખના ફ્રી નિદાન જે કેમ્પ રાખ્યો છે, તેમાં અમે સૌ વોર્ડના કાર્યકર્તા ભાઈ બહેનો તથા મહિલા મોરચાની બહેનો અને ભાઈઓ સાથે આ ફ્રી નિદાન કેમ્પ રાખ્યો છે, તેમાં અમે આજે સહકાર આપવા અને લોકોના ઘર ઘર સુધી પહોંચે અને આ કેમ્પનું વધુમાં વધુ આયોજન થાય અને સારી રીતે સૌને સેવા મળે, એ આહવાન હેઠળ અમે આ કાર્યક્રમ રાખેલ છે। રોજરે મહિલા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મતલબ કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેમનું સ્વપ્ન છે કે દેશની તમામ મહિલાઓ કે જે સશક્ત બને અને જે મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે, એના માટે નરેન્દ્રભાઈ મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડતા હોય છે। એવી જ રીતે અમારા બેન પૂર્વ કોર્પોરેટર કિરણબેન પ્રજાપતિ આજે જે આયોજન કર્યું છે, જે મહિલાના નામ પર ટ્રસ્ટ ચાલે છે, પણ તમામ લોકોને આ સેવાનો લાભ મળતો હોય છે અને બેન અવારનવાર આવા બધા સેવાના કાર્ય કરતા હોય છે, એટલા માટે આજે અમે સૌ એમાં લાભ લેવા માટે અને ઉપસ્થિત થયા છે તેમના આમંત્રણને માને। મુકેશ દેસાઈ મારું નામ છે અને કિરણબેન પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે આ વિસ્તારમાં, અને આંખ એક મહામૂલું રતન છે માણસનું, જો આંખ ના હોય તો કશું ના હોય, એટલે આંખની જાળવણી માટે જે એમના મનમાં જે વિચાર સ્ફુર્યો અને એમણે જે આ ગરીબ માણસો જે હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતા, એમને ઘર બેઠા જે સેવા આપવા માટેનું જે એમણે અભિયાન ઉપાડેલું છે, એટલે પહેલાં તો એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બહુ સારું કાર્ય કરી રહ્યા છો। અને ગરીબ માણસોને અને વયોવૃદ્ધ માણસોને આજે અહીંયા આંખની તપાસ થશે, આંખના ઓપરેશન જો જરૂર હોય તો એ પણ કરવામાં આવશે અને એમની આંખની જાળવણી કરવામાં આવશે, એટલે બેનને ખૂબ અભિનંદન છે। રેઝરો ટ્રસ્ટ દ્વારા આજે જે આંખનું નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે અમરોલીમાં,
એમના પ્રમુખ શ્રી કિરણબેન માજી કોર્પોરેટર છે અને એના દ્વારા આ જે કામ કરવામાં આવી રહ્યું છે બહુ ખૂબ સરાહનીય કામ છે. અને આજના કેમ્પમાં અમરોલી વિસ્તારના ઘણા દર્દીઓ ચેકઅપ કરવા માટે આવ્યા છે. એટલે આવી કામગીરી આ ટ્રસ્ટ જે કરે છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અત્યાર પછી પણ આવી કામગીરી કરતા રહે એવી એમને એક પ્રાર્થના કરું છું. હાજી અજીતભાઈ. જય જય શ્રી રામ. ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ભારતીય જનતા પાર્ટીના એક્સ કોર્પોરેટર બેન શ્રી કિરણબેન પ્રજાપતિ દ્વારા એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગરીબ લોકોને જે આંખ ચેકઅપ કરી એના ઓપરેશનની જરૂરિયાત હોય, ઓપરેશનની જે કંઈ હેલ્પ થતી હોય ને એ તમામ સુવિધાઓ એ અહીંયા ઉપલબ્ધ છે. ને આવું શુભ કામ કરતા રહે એમને હાર્દિક શુભકામનાઓ. ઓકે. હાજી ભાઈ. વોર્ડ નંબર 1ની અંદર અમારા સાથી અને એક્સ કોર્પોરેટર શ્રી કિરણબેન પ્રજાપતિ જે રોજરે મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ખૂબ સુંદર ફ્રી નિદાન કેમ્પ ચશ્મા શિબિરનું આયોજન કર્યું છે. આ વિસ્તારની અંદર ખૂબ લોકો ચશ્માથી વંચિત હોય ને લોકોને અગવડ સગવડ પડતી હોય તો આજે આ કેમ્પની અંદર ખૂબ લોકો લાભ લે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને આંખથી લોકો ખૂબ સુંદર રીતે એમની જાળવણી કરી ને આગળ જોઈ શકે એ ટાઈપની હું શુભકામના શ્રી કિરણબેન પ્રજાપતિને આપું છું. ને અમારી સાથે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ પધારી છે તે એમને શુભકામનાઓ પાઠવે છે. મિત્રો, રોજરે મહિલા સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીના માજી કોર્પોરેટર કિરણબેન પ્રજાપતિએ પોતાના ઘર રંગનગર અમરોલી ખાતે ખૂબ જ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. માત્ર 200 બહેનોનું ગ્રુપ અવારનવાર આ રીતે કાર્ય કરે છે તે ખરેખર સલામને પાત્ર છે. જી ટનપન ચેનલનું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત.